આટલા બધા આ શું છે? લે અરે ભગવાન વાત તો કરી હતી મેં કે કોલા 50 લીધા ઈ? હા ઈ 50 લીધા એના બાલ બચ્ચા છે આ. ઓ એની બાલ સેના છે. વાહ ભાઈ વાહ. તો તું કા અત્યારમાં એ ઘરે વી આવી? ઘરે માં રાંધવું ની હોય આગળી. એવું છે? હા માર પાસે માવો ઉતારવો હોય. તું ઉતારશો માવો? હા તો એટલે ઘેટા લીધા એ તો ઉતારવો જ પડે ને માવો. પછી મારે દૂધ ન કરવું તો તે તું માવાના લેશો કેટલા? 250 રૂપિયા કિલો. ચોખ્ખો? ચોખ્ખો માવો એકદમ દૂધના ફેણની જેમ ચોખ્ખો. વાહ ભાઈ વાહ. મારી હું ખાઉં મને. ઈ કેમ એને લાગ્યું છે કઈ? મમ્મી આમ ગઈ છે આગળ આવ્યો ખેતરેથી મમ્મ કરીને ખાય ને ઘરમાં દીકુને હા જો ઓલા કેમ રોવે છે? ઓલા આમ રોવે છે. ઈ રોતા નથી મને એમ કહે છે કે તું આવી ગઈ કે તો ગમને કઈ ખાવાનું દેજે. મારી મમ્મી કેમ કીધું ઈ હજી ચરે છે આવે આખડીએ. એવું છે? તે એને રોતા બંધ કર બિસાકરાવને. જો આ તો જો બિસાકરો હાલી ન થકતું જો. તું બોલ માં. રોવે હે જો બિસાકરા. ઈ રોતા નથી મને એમ કહે તું આવી ગઈ તને કઈ વાંધો ન થયો ને એમ પૂછે છે. તે રોવે એમ જ કહેવાય. ઈ મારા હારે વાત કરે છે તમને બહુ ખબર પડે. જો એ હાલ તમે ભેગું આવું તો આવ એ આવ એ મારું નાનું ગીદી આવ આ ગીદીડું એક બહુ અસલ છે નાનું નાનું જો મારું આ એ રહ્યું ગીદડું. આની કટ્ટો ગીદીડું કેતા ગીદીડું એ પૂછડી નો કે હાય એ પૂછડી કે છે તું ટાંગા છે માં એના બિચારાના ગીદીડું ક્યાં બહુ જો બહુ કેવું મસ્ત નું કાલું કાલું બોલે છે. મને તો બહુ ગમ્યું હે તો અને આપણે બાંધશું ક્યાં? આપણે જો સુરત જઈએ એટલે ભેગા બસમાં ચડાઈ દેવું હા અને બસનું નામ કહી દઉં તમને હું બાલ મુકુંદ. બાલ મુકુંદ માં ચડાવવા દે હે પેલા. એમ નહીં તમે હોય તમાર ભેગો તમારો છોકરો નથી લઈ જવા દેતા લઈ જવા દે ને. કાયમ મારે આ માલ મિલકત છે મારી મને નહીં ચડાવવા દે ગીદીડા. એવું છે? વાહ ભાઈ વાહ. પછી આપણે છે ને શું કરશું ખબર હું આપણે ના ઓલ કેનલ વાળો રોડ રહ્યો ને હા ના ગીદીડાને સરવા લઈ જવાના છે હા અને આપણે બેડ ની ફરતી કોઈ બાંધ દેહો ગીદીડાને તો નો હમાય રૂમ માં આના હાટુ નીચે એક પ્લોટ લઈ લેવું. તો એમ કરશો પણ મારે ગીદીડા લઈ જવા છે. પણ હજી એક ઓલો હાંઢિયો છે એનું શું કહીશું આપણે? એનાથી મને બીક લાગે એને મન નથી લઈ જાવો. એના ભેગા તો આવડા હાઈલા આવતા હોય. ગીદીડા છીક લીધો જો એ અરે સાફ કરી નાખ ડાયપર નદીએ લઈ જવા જો હે ડાયપર પહેરાવતી હોય તો એ હું સુરત લઈ જઈ પણ ડાયપર જ પહેરાવીશ કેમ કે એક એક છી કર્યા કરે લાદીમાં હું ભૂ કરતી પડું હા જો આને શું કહેવાય ખબર છે? એને ઉઈન કહેવાય. ઉઈ નો કહેવાય ચોકોસ કેડબરી જો કેડબરી છે ચોકોસ ખબર? એને ઓલું ઉઈન કહેવાય. તે ઈ તો મને ખબર ઉઈન કહેવાય પણ તારે ચોકોસ ખાવા છે? જો કેવું ઠેકતા એના અલે એ કાલુ આવી વાલ માં દીકરો આવી કેમ ના પડે સાહેબ કેમ ઈ બીવે છે માં એને જરીક ઉઈન પકડી રાખવાની તોય આવે. જો આવ્યા આમ પકડી રાખ ને એટલે ઊભા રહી જાય. આમ પકડી રાખ ને એટલે મને પણ એમ પકડાય નહીં અને બિચારાને વાગી જાય. ઈ અસલ છે ગોરું માર જેમ આવી તો આ જો તારા જેવું કારું ઈ તમાર જેવું છે આ માર જેવું છે આવી ને આય હું તને બોલાવું છું તને બોલાવું કેમ ભાગો છો મારાથી તને ટાઈટ લાગે છે તને થોડી ટાઈટ લાગે તારું ઈન તો અમે પહેરતા હોય. અરે તારે રે વાતો કરે હા તું તો ગમે એની હારે વાતો કરવા મને અને પછી તારે હારે વાતો કરે. કોરે હે ને હા ભાઈ અહીં બોલાય ગુડ્ડુ ભાવ હાય લાય ભાવ આપણી ઘરે લઈ જવાનું ભાઈ એ મરાય નહીં તો મારીને ઢીબી નાખ ભાઈ આમ બોલાવે પ્રેમથી ઓલું છે નાનું બચ્ચું ઓલું છે હલવાણું કે શું ના એને બાંધવું છે ઈ ભાગી જાય છે એને બાંધી રાખવા પડે છે કૂતરા વીખી નાખે છે. હા બહુ વેરાન કરે છે માર ગીદીડાવને. તો હવે તમે સૌ નરે મારે ઉતારો બેહોસ માવો હાલા આમ નદીએ નદીએ શું છે? હાથ ધોઈને પછી માવો બનાવવા બેસી જાવ ને શુદ્ધ. તો ઓલા ક્યારે આવે છે? કોણ આ ઓલા ગીદીડા? હા ઈ ગીદીડા ઓલા ભાઈ હતા ને બે એને કીધું મેં માર ગીદીડા તમે લેતા આવજો. હું હમણાં નવી નિહાળ સૌ કે ને આમાં ઘેટા સારવા મન તો નહોતા એટલે કઈ ફાવતું નહીં. એન પાસે હું ટ્યુશન લઉં છું શીખી જાય અને એ ભાઈઓ બે લેતા આવશે. બેન વાંધો ને તમે જાઓ અને માવો ઉતારો તમારો નું ગીદીડા લઈને ફૂગી જઈશ. વાંધો નહીં સરસ લ્યો. એ ગીદી